હાલ મહારાષ્ટ્રથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલસીરીસ વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે। માસવાડ પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકી હતી। આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના ઘટના સ્થળે જ ડૂબી જવાના કારણે કરુણ મોત નીપજ્યા છે। તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસીઓનું સામે આવ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ રંજની ગામના આ શ્રદ્ધાળુઓ માસવાડ ખાતે સિદ્ધનાથના દર્શન કરવા માટે ગયા હતા અને પરત ફરતી વળે દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પોતાના ગામ તરફ ફરી રહ્યા હતા અત્યારે આ માલશીરીસ ગામના તાલુકાના તાણુવંડી ગામ પાસે આ અકસ્માત નડ્યો હતો। અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે સ્થાનિક લોકોમાં મોટા ટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમી દેતા જ આ દુર્ઘટના ઘટી હતી। રસ્તાની બિલકુલ કિનારે આવેલા આ કૂવો પાણીથી કાંઠોકાંઠ ભરેલો હોય અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ નહોતી, જેના કારણે કાબુ બહાર ગયેલી પિકઅપ ગાડી સીધી કૂવામાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પ્રશાસન ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।